સંત આત્મા જ્યારે આપણે આંગણે પધારી રહ્યા છે ત્યારે આપણે એમના ચરણ સ્પર્શ કરી અને એમનું અહીંયા આપણે સ્વાગત કરીશું. આપને વંદન કરી આપના આ સુંદર કાર્યક્રમની અંદર આપને હું આવકારું છું. આવો પધારો. દોસ્તો, આવી દીકરીઓ જ્યારે આપણે અહીંયા એકથી ચડિયાતા સંતો, મહંતો, સતીઓ, જટીઓ અને અનેક રાજસ્વી તપસ્વી વ્યક્તિઓ જ્યારે સ્ટેજ ઉપર હાજર હોય અને એમની હૂંફમાં, એમના આશીર્વાદથી એમના ચારેય હાથ જ્યારે આપણા ઉપર હોય અને એમની છત્રછાયામાં જ્યારે 201 દીકરીઓ જ્યારે વિદાય લેતી હોય ત્યારે આપણે સૌ સાથે મળી આપણા ઈષ્ટદેવને આપણે વંદન કરીશું અને વિનંતી કરીશું કે હે ઈષ્ટદેવ, અહીંયાથી જે 201 દીકરીઓ આજે નવજીવન જીવવા માટે જઈ રહી છે એને તમે જીવન એનું સુખમય રીતે પસાર થાય એવી ઈશ્વરના ચરણોમાં આપણે સૌ વંદના કરીશું. દીકરીની જ્યારે વાત ચાલતી હતી ત્યારે થોડાક હું આપને ઉદાહરણ કહીશ કે દીકરી કોને કહેવાય. દોસ્તો, દીકરી એ મોરપીંછની મુલાયમતા છે. દીકરી એ મોરપીંછની મુલાયમતા છે. એમાં રંગ પણ હોય અને ઉમંગ પણ હોય અને એ દીકરી રૂપી મોરપીંછ મેળવ્યા પછી એ ક્યારેય મા બાપ એ કદરૂપા રહેતા નથી. એ મા બાપ અતિ સુંદર બની જાય છે અને એ સુંદર મા બાપ જ્યારે દીકરીને આજે અહીંયાથી વિદાય કરતા હશે ત્યારે એ બાપની વ્યથા, એ બાપનું દુઃખ, કારણ કે દીકરીને જ્યારે એ ખૂબ લાડકોડથી ઉછેરે છે ત્યારે એવી દીકરીને જ્યારે અહીંથી વિદાય કરતા હશે ત્યારે બાપની હૃદયની વ્યથા શું હશે એનો જરાક જો આપણે વિચાર કરીએ તો એનો બાપ એ અંદરથી બોલતો હશે, એની દીકરીને વિદાય વખતે કહેતો હશે કે હે દીકરી, દીકરી તારું પાનેતર હું આજ ખરીદી લાવ્યો છું ને તારી મારી વિદાયનું બીજ વાવીને આવ્યો છું. દીકરી, તારું પાનેતર હું આજ ખરીદી આવ્યો છું ને તારી મારી વિદાયનું બીજ વાવીને આવ્યો છું. નવરત્નોનું જે સન્માન થવાનું છે એમાં એન વાળા ડીવાયએસપી રાયપર આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. એમનું પણ સ્વાગત કરું છું. રાષ્ટ્રીય સહકાર શિરોમણી, પૂર્વ કૃષિ મંત્રી, નાફસ્કોપના ચેરમેન, નાફેડના વાઇસ ચેરમેન માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી શરદભાઈ લાખાણી, માર્કેટયાર્ડ અમરેલીના ડાયરેક્ટર માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયા, ઉપસ્થિત રામભાઈ સાનેપરા, સર્વેનું જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું. આપ સર્વેને સન્માન પૂર્ણ થઈ મંચ ઉપર સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. જિલ્લાનું રાજસ્વી રત્ન, પૂર્વ કેબિનેટ મંત્રી અને નાફસ્કોપના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સાહેબ ઉપસ્થિત થાય છે. જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગોપાલભાઈ વસ્ત્રપરા પરિવાર વતી મંચ ઉપર એમનું હાર્દિક સ્વાગત છે. મંચ ઉપર સ્થાન ગ્રહણ કરી આભારી કરશો. સર્વે સંતો, રાજસ્વી રત્નો, સેવા રત્નો, ઔદ્યોગિક રત્નો, ગુજરાતભરમાંથી અમરેલી જિલ્લાનું ગૌરવ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ જેમણે વધાર્યું છે એવા નવરત્નો સહિત જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ 5મા સમૂહ લગ્નોત્સવના માધ્યમથી એક મંચની છે ચમાડીની આ પાવન ભૂમિ ઉપર આટલી મોટી સંખ્યામાં, અપેક્ષા કરતાં પણ વધારે મોટી સંખ્યામાં સેવા યજ્ઞના સાક્ષી બનવા ઉપસ્થિત થયા છો ત્યારે આપ સર્વેનું પણ સમગ્ર ચમાડી ગામ જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ ગોપાલભાઈ વસ્ત્રપરા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત છે. મુક્તાનંદ બાપુ ચાપડાના આશ્રમના પ્રતિનિધિ સ્વરૂપે મુક્તાનંદ બાપુના શિષ્ય શ્રી સદાનંદ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આમંત્રણને માન આપી મુખ્ય મહેમાનશ્રીઓ જેઓનું સન્માન થઈ ચૂક્યું છે એમને વિનંતી મંચ ઉપર સ્થાન ગ્રહણ કરી આભારી કરશે. આપણા આમંત્રણને માન આપી આપણા એક વિચારને અખબારના માધ્યમથી સમગ્ર જિલ્લામાં ઘર ઘર સુધી આ પવિત્ર કાર્યના સમાચાર, 5 સમૂહ લગ્નોત્સવના સમાચાર આમ તો જે પેપરના માધ્યમથી આપના ઘર ઘર સુધી પહોંચે છે એવા અમરેલીના હૃદયસમા 2 દૈનિક અખબાર એટલે અવધ ટાઈમ્સ અને અમરેલી એક્સપ્રેસ, એમના સહતંત્રી વિજયભાઈ ચૌહાણ અને તંત્રી શ્રી મનોજભાઈ રૂપારેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ હાર્દિક સ્વાગત કરતા હશે અને ગૌરવ અનુભવું છું. દાદા બાપુના ભત્રીજા, આપણા સર્વજ્ઞાતિની સમરસતાના પ્રહરી એટલે ગોપાલભાઈ વસ્ત્રપરા, એના હૃદયની લાગણી અને 20 મુસ્લિમ કન્યાઓ આજે નિકાહ પણ પઢવાની હોય,
ખરા અર્થમાં સર્વજ્ઞાતિ લગ્નોત્સવ સાર્થક થતો હોય ત્યારે આશીર્વચન આપવા માટે, એમના માટે ઇબાદત કરવા માટે દાદા બાપુના ભત્રીજા પરમ વંદનીય જાવેદ બાપુ સાવરકુંડલાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગોપાલભાઈ વસ્ત્રપરા પરિવાર વતી હાર્દિક સ્વાગત છે. આ એક એક ક્ષણને કેમેરામાં કંડારી ગુજરાતના, સૌરાષ્ટ્રના ઘર ઘર સુધી આ સેવાના સુવાસ સમાચાર રૂપે પહોંચાડવા માટે થનગનતા આ જિલ્લાના ગૌરવસમા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના તમામ પત્રકાર મિત્રોનું પણ જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું. આ આસપાસના તમામ ગામના પ્રથમ નાગરિક એવા સન્માનનીય સરપંચશ્રીઓ માટે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સભ્યશ્રીઓ માટે સ્ટેજની બંને સાઈડ અલગ અલગ વ્યવસ્થા કરેલ છે. જો ઉપસ્થિત હોય તો ત્યાં પોતાનું સ્થાન ગ્રહણ કરી આભારી કરશે. આદરણીય શ્રી સૌજીભાઈ ધોળકિયા આપણી વચ્ચે આવી રહ્યા છે. નવરત્નમાંનું એક રત્ન એટલે શ્રી સૌજીભાઈ ધોળકિયા સાહેબ, આવો પધારો. આપ શ્રીનું અહીંયા ખૂબ ખૂબ અમે સ્વાગત કરીએ છીએ. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. સમગ્ર ગુજરાતની વાત નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રની અંદર જેમનું નામ ગુંજતું અને ગાજતું થયા છે એવા શ્રી સૌજીભાઈ ધોળકિયા, હરિકૃષ્ણ એક્સપોર્ટ, ખરેખર એક્સપોર્ટ કરનારા એવા એક્સપર્ટ વ્યક્તિત્વ શ્રી સૌજીભાઈ ધોળકિયા આપશ્રીનું અમે અહીંયા સ્વાગત કરીએ છીએ. વળી પાછી મારી વાત હું થોડી આગળ વધારતા, એ મા બાપના હૃદયની વ્યથા શું હોય, એક બાપની ભારે હૃદય શું હોય, નાનપણથી એ દીકરીને ઉછેરીને જ્યારે મોટી કરી હોય અને જ્યારે એને વિદાય આપવાની હોય ત્યારે એ બાપની મનોવ્યથા શું હોય, એનો આછો ચિતાર જો હું આપને આપું. પરમ આદરણીય સંત શ્રી આપણી વચ્ચે પધારી રહ્યા છે. આવો પધારો. આપશ્રીના હૃદયમાં પૂજન કરી, વંદન કરી, આઈ શ્રી વાલબાઈમાં શક્તિધામ ગણી આપશ્રીનું હું પૂજન કરી આપશ્રીનું અહીંયા ખૂબ ખૂબ હૃદયની ઉર્મિથી સ્વાગત કરું છું, સન્માન કરું છું, અભિવાદન કરું છું, પૂજન કરું છું. એ બાપની વ્યથાને જો હું ચિતાર આપું, આપની વચ્ચે જો રજૂ કરું, તો એ બાપ પોતાની દીકરીને જ્યારે વિદાય આપશે ત્યારે કહેશે કે દીકરી તારું પાનેતર હું આજ ખરીદી આવ્યો છું, દીકરી તારું પાનેતર હું આજ ખરીદી આવ્યો છું ને તારી મારી વિદાયનું બીજ વાવીને આવ્યો છું. દીકરી તારું પાનેતર હું આજ ખરીદી આવ્યો છું. તારા ઢીંગલીના લગ્નમાં હું ખૂબ ખૂબ માલ્યો હતો, તારી ઢીંગલીના લગ્નમાં હું ખૂબ ખૂબ માલ્યો હતો ને મારી ઢીંગલીના લગ્નમાં હું ઢીલો થઈને આવ્યો છું. દીકરી તારું પાનેતર હું આજ ખરીદી આવ્યો છું ને તારી મારી વિદાયનું બીજ વાવીને આવ્યો છું. પાપા પગલી કરીને તું કેવી મને વળગતી હતી, પાપા પગલી કરીને તું કેવી મને વળગતી હતી, આજ તને હેતપ્રીતથી વિદાય કરવાને આવ્યો છું. દીકરી તારું પાનેતર હું આજ ખરીદી લાવ્યો છું ને તારું મારું વિદાયનું બીજ વાવીને આવ્યો છું. દીકરી તારું પાનેતર હું આજ ખરીદી આવ્યો છું. દોસ્તો આ છે એક બાપની વ્યથા. એ દીકરી જ્યારે આપણી વચ્ચેથી વિદાય લે છે ત્યારે બાનું હૃદય, એક બાપનું હૃદય, એક માનું હૃદય એ ભારે ભરખમ થાય છે. આદરણીય શ્રી ગોરધનભાઈ ઝડપિયા પણ આપણી વચ્ચે પધારી રહ્યા છે. આપશ્રીનું પણ અહીંયા ખૂબ ખૂબ સ્વાગત છે, સન્માન છે, અભિવાદન છે. આવો પધારો. આપશ્રીનું પણ અમે અહીંયા સ્વાગત કરીએ છીએ. દોસ્તો કહેવાય છે ને કે જ્યારે આપણે આંગણાની અંદર પુષ્પ વાવીએ છીએ, ફૂલ વાવીએ છીએ ને ત્યારે ફૂલ એ માત્ર બગીચાને જ સુવાસિત કરે છે, પરંતુ આપણા આંગણે જો દીકરી રમતી હશે ને તો એ દીકરી આપણો આખો જન્મારો સુવાસિત કરી દેશે. એવી દીકરીને આપણે એવા સંસ્કાર આપીએ, એવું એને તૈયાર કરીએ કે દીકરીના કારણે આપણું જીવન ગદગદિત થઈ જાય અને આપણું નામ એના સાથે જોડાય, એની સાથે આપણું નામ ન જોડાય એવી આપણે એને તૈયાર કરીએ. એવી આપ સૌને હું વિનંતી કરું છું કે દીકરી એટલે પારકું ધન છે અને માત્ર ગ્રેજ્યુએટ કરી અને સાસરે મોકલી દેવી એટલું આપણું અહીંયા ધ્યેય ન રાખતા દીકરીને આપણે ઘરેણું બનાવી અને આપણી વચ્ચેથી વિદાય આપીશું. માન્ય શ્રી ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા, રામકૃષ્ણ એક્સપોર્ટ સુરત વ્યવસાયિક કામે બહાર હોય એમના પ્રતિનિધિ સ્વરૂપે રાકેશભાઈ ધોળકિયા પધાર્યા છે. એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. મોટી પણ જે ક્ષણ, જે આશીર્વાદની આપણને અપેક્ષા હતી એ આપણને સૌને આશીર્વચન આપવા માટે અને આ પવિત્ર કાર્યના સાક્ષી બનવા માટે આઈ શ્રી વાલબાઈમાં શક્તિધામ ગરણી
ઉપસ્થિત થયા છે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી અને આપણા અમરેલી જિલ્લાના હર હંમેશના દરેક સેવાકીય કાર્યના પ્રત્યક્ષ સાક્ષી એવા આપણા હું રાજસ્પી રત્ન માનની શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબ ઉપસ્થિત થતા હોય એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. આમંત્રણને માન આપી જે નવરત્નોને જેપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ ગોપાલભાઈ વસ્ત્રપરા દ્વારા એમની સેવાકીય સિદ્ધિઓ બદલ જ્યારે આટલા મોટા સંતોની ઉપસ્થિતિની વચ્ચે એમની પ્રત્યક્ષ સાક્ષી એમની નિશ્રામાં સન્માનિત કરવાનું છે પવિત્ર કાર્ય થતું છે. એની સાથે સાથે સર્વરોગ નિદાન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ, નેત્રદાન કેમ્પ, સર્વરોગ વિનામૂલ્યે સારવાર કેમ્પ અને મહારક્તદાન શિબિર, પર્યાવરણ બચાવો, બેટી બચાવો વિવિધ સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી માત્ર ચમારડી અમરેલી જિલ્લો સૌરાષ્ટ્ર કાઠિયાવાડ જ નહીં સમગ્ર ગુજરાતની અંદર થોડા સમયની અંદર ટ્રસ્ટના માધ્યમથી સેવાની સરવાણી નહીં પણ સેવાનો મોટો સાગર નિર્માણ કરવામાં સંપૂર્ણ સફળ રહેલા માનનીય શ્રી ગોપાલભાઈ વસ્ત્રપરા દ્વારા આયોજિત 5મા સમૂહ લગ્નોત્સવ પરિણય પર્વમાં આપ સર્વે ઉપસ્થિત થયા છો એનો ખૂબ જ હર્ષ અને ગૌરવ અનુભવ છે. આજના પવિત્ર કાર્યની વિશેષતા એ છે 200 દીકરીઓ જે કન્યાદાન ગોપાલભાઈ વસ્ત્રપરા કરવાના છે એમાં એક દીકરી બધા માંડવા કરતાં વચ્ચેનો માંડવો જુદો પડે છે. બાવાજી પરિવારની માતા અને પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીને પોતે દત્તક લીધી. માત્ર લગ્ન માટે દત્તક નહીં, પોતાના બંને પુત્રો પાસેથી વચન લીધું જિંદગી આખી આ દીકરીને બેન બનાવવાની હિંમત હોય તો જ કહેજો કે હું આ દીકરીને દત્તક લઉં. એમનું કન્યાદાન દેવા જાય છે. ઊંચા હાથ કરી જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. 5 જ મિનિટમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે. એ દીકરી ભાગ્યશાળી છે કે ગોપાલભાઈ ભાગ્યશાળી છે તો કૃષ્ણ પરમાત્મા નક્કી કરશે, પરંતુ આજીવન દત્તક લઈ 25 તોલા સોનાના દાન કરી અને એને જોઈએ એવું શોપિંગ પોતાના બંગલે બોલાવી અને પોતાના ખોળે બેસાડીને આખા પરિવારને જ્યારે પરિવાર પાસેથી વચન લીધું છે કે આ દીકરીને જિંદગી આખી તમામ પ્રકારના મામેરા સહિત પૂરવાની તૈયારી હોય તો આ દીકરીને હું દત્તક લઉં. એમનું કન્યાદાન દર વર્ષે વચ્ચેના મંડપમાં તુલસી વિવાહ થતા હતા, પણ ગોપાલભાઈ પરિવારની આ તુલસી છે. ઊંચા હાથ કરી આ કન્યાદાનને આ પવિત્ર કાર્યને જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. જેપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટને વધાવીએ. એક દીકરી, ભાઈએ જેમ કહ્યું એમ વચ્ચે આપણે તુલસી રાખીને તુલસી વિવાહ કરતા હોઈએ છીએ. તુલસી વિવાહ કરતા હોઈએ છીએ. આજે તુલસી સમાન દીકરીને જ્યારે ગોપાલભાઈના દીકરાઓએ બેન બનાવી છે અને એનું જ્યારે કન્યાદાન થતું હોય, મારા બહેનોને ખાસ વિનંતી કરું છું કે આપ પોતાના સ્થાન ઉપર બેસી જશો. બહેનો, આપને વિનંતી કરું છું આપ બેસી જશો, આપનું સ્થાન આપ ગ્રહણ કરશો. સ્ટેજ ઊંચું છે, આપણને બેઠા બેઠા પણ દેખાશે, આપણે જોઈ શકીશું. સૌ બહેનોને વિનંતી કરું છું કે આપ બેસી જાઓ. આ કદાચ મને એવું લાગે છે કે આ જે દિવસ છે એ દિવસ એ અવિસ્મરણીય દિવસ બની જશે. એટલા માટે આ દિવસ અવિસ્મરણીય બની જશે. દોસ્તો, હું ઘણા બધા પ્રોગ્રામની અંદર જાઉં છું, ઘણા બધા પ્રોગ્રામની અંદર મેં એન્કરિંગ પણ કર્યું છે, પણ આજનો પ્રોગ્રામ એ મને નોખો અને અનોખો પ્રોગ્રામ લાગે છે. નોખો અને અનોખો પ્રોગ્રામ એટલા માટે લાગે છે દોસ્તો, આજે તમે જુઓ, આજે નથી માત્ર હિન્દુઓના લગ્ન કે નથી મુસલમાન લોકોના લગ્ન, આજે છે સર્વ જ્ઞાતિય, બધા જ જ્ઞાતિઓના સાથે સમૂહ લગ્ન છે. કદાચ આ ગુજરાત રાજ્યના ઇતિહાસની અંદર આ પ્રથમ વખત ઘટના બનતી હશે કે સર્વ જ્ઞાતિઓ, હિન્દુ મુસલમાન સૌનો એક સાથે લગ્ન થઈ રહ્યું છે. ત્યારે આ સુંદર મજાના કાર્યને આપણે તાળીઓથી બિરદાવીશું. દોસ્તો, કહેવાય છે કે ના હિન્દુ મહાન હૈ ના મુસલમાન મહાન હૈ, દેખો તો ઇન્સાન મહાન હૈ. તો આજે ઇન્સાનિયત મહાન થઈ ગઈ છે, પુરવાર કર્યું છે આપણે સૌએ સાથે મળીને, અને એ સુંદર મજાનું કાર્ય એ ખરેખર શ્રી ગોપાલભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ કર્યું છે. એ ખરેખર અનન્ય અને આપણે બિરદાવવા લાયક કાર્ય છે. ગોપાલભાઈની સાથે એમના ભાઈ શ્રી જાદવભાઈ પણ ત્યાં કન્યાદાનમાં જોડાયા છે. તમે જુઓ, બંને ભાઈઓ એ દીકરીને કન્યાદાન આપવા માટે જોડાયા છે. ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે અને આ સુંદર કાર્યની અંદર ભગવાન તો સાક્ષી પૂરે જ, અને એમાંય આજે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પરંતુ અનેક સંતોનો સથવારો આપણને મળ્યો હોય અને પછી તો ભગવાનને અહીંયા આવવું જ પડે અને આ 201 દીકરીઓને આશીર્વાદ આપવા જ પડે, એમાં જરા પણ શંકા નથી.
તમે જો સ્વામિનારાયણ જુઓ, કૃષ્ણ ગણો કે રામચંદ્ર ભગવાન ગણો કે ઈશ્વર ગણો કે અલ્લાહ ગણો, બધા જ સંતોનો અહીંયા આજે મેળો જામ્યો છે. અને સર્વે સંતો આજે હૃદયની ઉર્મિથી 200 દીકરી અને દીકરાઓને જ્યારે આશીર્વાદ આપે ત્યારે મને એવું લાગે છે કે આ સુંદર મજાના કાર્યને જોઈને પ્રેરાઈને અને આવતી વખત જ્યારે પણ સમૂહ લગ્ન યોજાય ત્યારે 201 નહીં, પરંતુ મને એવું લાગે છે કે 251 કરતાં પણ આંકડો એ મોટો થઈ જશે, એમાં જરા પણ શંકા નથી. તો આ સુંદર મજાના કાર્યને આપણે ફરીથી આવકારીએ છીએ, બિરદાવીએ છીએ. હજારો વર્ષની માટીના કણકણ ભેગા થાય. ગઈકાલે લોક સાહિત્યકાર કલાકારે કીધું હતું કે ગોપાલભાઈ કદાચ 5511 વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાન સાથે ગાયો ચારી હશે, એનું નામ પણ ગોપાલ છે. નહીતર નામ પ્રમાણે સત્કાર્ય કરવાની પ્રેરણા ન મળે. સમગ્ર પરિવારે સહકાર આપ્યો છે. આ ખેતર પણ જે માલિકીનું હશે એ પણ એટલા ભાગ્યશાળી હશે કે એક ઘેરેથી એક દીકરીને વળાવવાની વાત નથી, પણ આ જમીન જેની છે એના પણ હજારો વર્ષની પેઢીઓના પુણ્ય ભેગા થયા હશે. ત્યારે એના આ જમીનમાંથી 200 દીકરીઓને કન્યાદાન દેવાનો આ અવસર ગોપાલભાઈએ આપ્યો છે. ત્યારે શબ્દ શોધું તો સંહિતા નીકળે, કૂવો ખોદું તો સરિતા નીકળે, વાવો અહીં મહાભારત અને કૃષ્ણ રચિત ગીતા નીકળે. આવતીકાલે આ લગ્ન પૂર્ણ થાય ને જો કોઈ જનક બનીને હળ હાંકશે તો એક નહીં 200 સીતાઓ નીકળશે. અને એના માટે નિમિત્ત બન્યા છે ગોપાલભાઈ વસ્ત્રપરા. એક પણ હાથ નીચો ન રહેવો જોઈએ, ઊંચા હાથ કરી જોરદાર તાલીઓથી ગોપાલભાઈ વસ્ત્રપરાના પવિત્ર કાર્યને આપણે બિરદાવીએ. આપણી વચ્ચે આમંત્રણને માન આપી નવ રત્નો અને તમામ સંતો મહંતો, મુખ્ય મહેમાનશ્રીઓ, સમગ્ર જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ પણ આ પવિત્ર ક્ષણના સાક્ષી બનવા ઉપસ્થિત થયા છો. ત્યારે ગોપાલભાઈ વસ્ત્રપરા પરિવાર અને જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત છે. ભાઈશ્રીએ કહ્યું ને કે આ કાઠિયાવાડની ધરતી કેવી છે, એમાં થોડોક સુધારો કરવા માંગુ છું. આ કાઠિયાવાડની ધરતી કેવી છે? ભાઈએ એકદમ સાચી વાત કરી કે એક કૂવો ખોદો તો આખી સરિતા નીકળે, એક શબ્દ શોધો તો આખી સંહિતા નીકળે. કંઈક જુદી તાસીર છે આ કાઠિયાવાડની ધરતીની, કંઈક જુદી તાસીર છે આ કાઠિયાવાડની ધરતીની. જ્યાં મહાભારત વાવો ને તો એક ગીતા નીકળે. એથી આગળ જો કાઠિયાવાડનો ખેડૂત સાચા દિલથી જો હળ ખેડે ને તો જમીનમાંથી એક સીતા નીકળે. અને હું તો એથી એક આગળ કહું છું કે 4 કાઠિયાવાડના બંધુઓ જો ગામને ગોંદરે બેઠા હોય ને મૂછો મરડતા મરડતા તો કદાચ રાવણ પણ બીતો બીતો નીકળે. દોસ્તો, આ છે કાઠિયાવાડની ધરતી. ખૂબ જ સુંદર મજાના પાવન અવસરે થોડીક જ ક્ષણોમાં આપણી આતુરતાના અંત તરફ જઈએ છીએ. આજના 5મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનો વિધિવત પ્રારંભ થવાનો છે. ત્યારે જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 200 દીકરીઓ સાથે પોતાની દીકરી માની આજીવન દત્તક લઈ તમામ પ્રકારના સામાજિક પ્રસંગોમાં પોતાની દીકરી તરીકેના કોલ આપી, વચન આપી, બાજુનું જ પીપળવા ગામ, સરકારી પીપળવા ગામની દીકરી બાળપણથી માતા પિતાની છત્રછાયા ગુમાવાય, ઉપર આકાશને નીચે ધરતી, એના પણ કદાચ હૃદયના કોડ પૂરા કરવા માટે કૃષ્ણ પરમાત્માએ ગોપાલભાઈ વસ્ત્રપરાના હૃદયમાં સેવા પ્રવૃત્તિની સરવાણી ફોડી 200 લગ્નની સાથે વસ્ત્રપરા પરિવારની દીકરી તરીકે બધા જ મંડપ કરતા જુદા મંડપમાં સમગ્ર વસ્ત્રપરા પરિવારની ઉપસ્થિતિમાં ગોપાલભાઈ વસ્ત્રપરા દ્વારા અતિ પવિત્ર દાન, ગાયુના દાન, સોનાના દાન, રૂપાના દાન, પરંતુ સૌથી મોટું દાન એ કન્યાદાન. એ કન્યાદાનનો પ્રસંગ તુલસી વિવાહ જે જગ્યાએ થતા, જે વિધિ પ્રમાણે થતા, હાથીની અંબાડી ઉપર ઠાકોરજીની જાન આવતી, સમગ્ર ગામમાં નીકળી 50-50 હજાર શોભાયાત્રામાં જોડાતા, એવા અવિસ્મરણીય સંસ્મરણો આ ગામની અંદર એક વખત નહીં પણ 5-5 વખત નિર્માણ કરવામાં જે પરિવાર, જેના દિલની દાતારી, જેની ઉદારતા, જેની સેવા કરવાની હૃદયની ભાવના આજે 5મા સમૂહ લગ્ન તરફ દોરી જાય છે. ત્યારે આ 200 લગ્ન પૂર્ણ થયે ગોપાલભાઈ વસ્ત્રપરાનું સપનું 1000 દીકરીઓને પરણાવવાનું છે. આજે 400નો આંકડો પાર કરે છે. આશા રાખીએ
કે આવતા વર્ષે બાકી રહેતી 600 દીકરીઓના લગ્ન આ ચમાડી ગામની અંદર થાય ને સમગ્ર ગુજરાતને હિન્દુસ્તાન એનું નોંધ લે એ માટે કૃષ્ણ પરમાત્મા એને તમામ પ્રકારની શક્તિ આપે. વસ્ત્રપરા પરિવારને, ગોપાલભાઈ વસ્ત્રપરાને, જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સંચાલકોને કૃષ્ણ પરમાત્મા શક્તિ આપે એવી આપ સર્વે તરફથી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના. આપણી વચ્ચે આમંત્રણને માન આપી જગદીશભાઈ ડોડિયા આઈએએસ નવરત્ન તરીકે આપણે જેમનું સન્માન કરવાનું છે, અધિક વિકાસ કમિશનર શ્રી ગાંધીનગર, મૂળ થોરખાણના વતની છે, આપણા જિલ્લાના આપણા જ તાલુકાનું ગૌરવ છે. જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. જગદીશભાઈ ડોડિયા આઈએએસ નવરત્નોનું જે સન્માન થવાનું છે એમાંના એક આપણા આમંત્રણને માન આપી આપણું સન્માન સ્વીકારવા માટે આ સમગ્ર વિસ્તાર અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. ગોપાલભાઈ વસ્ત્રપરા કન્યાદાન કરી મંચ ઉપર ઉપસ્થિત થાય છે. એમના સ્વાગતમાં સમગ્ર અમરેલી જિલ્લાને ગુજરાત વતી જોરદાર તાલીઓના નાથે એમને મંચ ઉપર આવકારીએ. મારું તારું કરનારા અસ્તિત્વ ક્યારના હારી ગયા, જતું કરનારા દુનિયા જીતી ગયા. દીકરીને હૃદયમાં રાખી 200 દીકરીઓના કન્યાદાનની સાથે આજીવન દત્તક લઈ સમગ્ર અમરેલી જિલ્લાની, સમગ્ર ગુજરાતની, ગરવી ગુજરાતની જનતાએ જેની સહર્ષ સેવાકીય પ્રવૃત્તિની નોંધ લીધી એ બદલ અમરેલી જિલ્લાના સર્વે નાગરિકો તરીકે અમે તમને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આપની સેવાની સુવાસ ઘર ઘર સુધી જાય. આવતા દિવસોમાં આપણા ઔદ્યોગિક અને સેવા રત્નોને આવા પવિત્ર કાર્યો કરવાની પ્રેરણા આપના ટ્રસ્ટમાંથી, આપના જીવનમાંથી પ્રાપ્ત થાય એવી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. રચાશે એક અદ્ભુત ઇતિહાસ, ઇતિહાસના પાને પાને લખાશે વસ્ત્રપરા પરિવાર અને ચમારડીનું એક જ નામ. આજના આ પ્રસંગથી અમરેલી જિલ્લાના હાઈવેને વનવે કરી દીધો છે. એટલી મોટી સંખ્યામાં આપ સારે ઉપસ્થિત થયા છો ત્યારે ફરી વખત જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગોપાલભાઈ વસ્ત્રપરા પરિવાર વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આ એક એક ક્ષણને કંડારવા માટે મહાનુભાવો અને મહેમાનો, અમરેલી જિલ્લાનું મન મર્દાનગી અને મહેમાનગતિ હંમેશા મોટી જ હોય એ સ્વીકારવા માટે, એના સાક્ષી બનવા માટે આપ જ્યારે ઉપસ્થિત થયા છો ત્યારે પુનઃ ગોપાલભાઈ વસ્ત્રપરા અને જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું. નવરત્નોનું સન્માન, 5મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ, સંતોનું પૂજન અર્ચન અને સંતોના સન્માન સાથે 200 દીકરીઓના, સર્વજ્ઞાતિની દીકરીઓના કન્યાદાન, દત્તક લેથેલી દીકરીને આજીવન દત્તક લઈ અને કન્યાદાન કરવાના રૂડા અવસરની સાથે મહા રક્તદાન શિબિર, સર્વરોગ નિદાન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ, નેત્રદાન કેમ્પ, 1 રૂપિયો પણ કોઈ પાસેથી લીધા વગર તમામ પ્રકારના રોગની સારવાર પણ વિનામૂલ્યે જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ કરવા બંધાયેલે છે. ત્યારે કિડની સહિતના તમામ દર્દોના નિદાન અને એની સારવારની વ્યવસ્થા આજના પાવન પ્રસંગે ગોપાલભાઈ વસ્ત્રપરા પરિવાર દ્વારા કરવામાં આવી છે. એ બદલ એમને તાલીઓના નાદથી અમરેલી જિલ્લા વતી એમને આભારની લાગણી આપણે અભિવ્યક્ત કરીએ. જેપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સંતોનું હૃદયપૂર્વક મંચ ઉપર સ્વાગત છે. આમંત્રણને માન આપી આપણી વચ્ચે આશીર્વચન આપવા માટે ઉપસ્થિત બંને સંતોનું જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત છે. 5મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવના માધ્યમથી એક દિવસના સમૂહ લગ્નોત્સવમાં આજનો 3 કલાકનો કાર્યક્રમ સફળ બનાવવા માટે 8 મહિના કરોડોનો કારબાર મૂકી જિલ્લાની જનતાને લાભ મળે, જિલ્લાના સર્વજ્ઞાતિના લોકોનો સર્વાંગી વિકાસ અને ઉત્થાન થાય. 21મી સદીમાં એક ઘર ચલાવવું જ્યાં મુશ્કેલ થતું હોય એવા સંજોગોની અંદર લગ્નનો પ્રસંગ કેટલો ખર્ચાળ બને એ વસ્તુ એ વિચાર કેન્દ્રમાં રાખી અમરેલી જિલ્લાના સર્વજ્ઞાતિના સર્વે પરિવારોને એમને લાભ મળે એવા શુભ આશયથી એક નહીં પરંતુ 4 વખત સફળતા પ્રાપ્ત કરી 5મી વખત 200 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવના આજના આ સન્માન સમારોહ, નવરત્ન સન્માન સમારોહ અને આપ સર્વે ઉપસ્થિત થયા છો. અમરેલી નાગરિક સહકારી બેંક અને નવજીવન હોસ્પિટલના માધ્યમથી દરિદ્ર દર્દી નારાયણની હૃદયમાં જેમનું સ્થાન છે એવા
નવજીવન હોસ્પિટલના સંચાલક, માર્કેટયાર્ડ અમરેલીના ચેરમેન અને નાગરિક બેંકના સંચાલક પીપી સોજિત્રા સાહેબ, માર્કેટયાર્ડના ડિરેક્ટર શૈલેષભાઈ સંઘાણી, આ બંને મહાનુભાવોને વિનંતી કરીશ મંચ ઉપર સ્થાન ગ્રહણ કરી આભારી કરશે. ગોકુલભાઈ ટાડા ગૃહ વિભાગમાંથી પધાર્યા છે. હોમ મિનિસ્ટ્રીમાંથી પધારેલા ગોકુલભાઈને વિનંતી. આનંદભાઈ જિંજાલા નવરત્નોમાંના એક રત્ન આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે. એમનું સન્માન પૂર્ણ થઈ તેઓ મંચ ઉપર સ્થાન ગ્રહણ કરશે. આનંદભાઈ બી જિંજાલા સંયુક્ત સચિવ શહેરી વિકાસ, ઝાંઝરડાથી, મૂળ ગામ ઝાંઝરડા છે. નવરત્નોમાંથી આપનું સન્માન કરવું છે એવી લાગણી અભિવ્યક્ત કરી ગોપાલભાઈ વસ્ત્રપરાએ અને આ લાગણી સ્વીકારી સન્માન સ્વીકારવા માટે ઉપસ્થિત આનંદભાઈ જિંજાલા સંયુક્ત સચિવ શહેરી વિકાસ વિભાગ ઝાંઝરડા આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે. સ્વયંસેવકોને વિનંતી કરીશ નવરત્નોનું જ્યાં સ્થાન છે તે મંચ ઉપર સ્થાન ગ્રહણ કરાવી આભારી કરશે. જેપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ આપનું એક નવરત્ન તરીકે આજના પાવન પ્રસંગે આપનું સન્માન કરતા ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. સાથે ગોકુલભાઈ ટાડા ગૃહ વિભાગ હોમ મિનિસ્ટ્રીમાંથી પધાર્યા છે. એમને પણ વિનંતી મંચ ઉપર સ્થાન ગ્રહણ કરી આભારી કરશે. સર્વપ્રથમ વિશ્વ બ્રહ્માંડના પિતાને આપણે પ્રાર્થનાના માધ્યમથી રજૂ કરીએ પહેલાં જે મહાનુભાવ ઉપસ્થિત થયા છે એમનું સ્વાગત કરવા માટે ભારતીય પ્રજાને ઋષિમુનિઓ આપેલો આદ્ય સંસ્કાર એટલે અતિથિ દેવો ભવ, અતિથિ દેવો ભવની લાગણી અભિવ્યક્ત કરવા માટે સ્વાગત કૃતિ રજૂ કરવા માટે હું કન્યાશાળા ચમાડીની બાળાઓને વિનંતી કરીશ મંચ ઉપર આવશે. સ્વાગત કૃતિ રજૂ કરી આભારી કરશે. બાળાઓની આ કૃતિને જોરદાર તાલીઓના નાદથી વધાવીએ.
જ સુંદર મજાની કૃતિ રજૂ કરી. આંગણે મહેમાન દેખાતા મુખ જેના મલકાય, આશરો ધર્મને રાખે ઉજળો, એને ગોપાલભાઈ વસ્ત્રપરા કહેવાય. વિપત ટાણે વણસે નહીં અને ડૂબતાની જાલે બાય, ઝૂકે નહીં જમીર જેના ક્યારેય, એને ગોપાલભાઈ વસ્ત્રપરા કહેવાય. જોરદાર તાલીઓથી એમના પરિવાર વતી, ચેરિટેબલ ટ્રસ્ટ વતી જે સ્વાગત કરી, કૃતિ રજૂ કરી, એમનો ખૂબ ખૂબ આભાર. વધારે સમય નહીં લેતા, સંધ્યાનો સમય એટલે સમગ્ર હિન્દુસ્તાનમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અનંતકોટી વિશ્વ બ્રહ્માંડના પિતાને પ્રાર્થના અને આરતી કરવાનો સમય, અને એવા પવિત્ર સાક્ષી બનવા માટે મોડી પણ જે ક્ષણ વિવિધ સેવાકીય કાર્યોના માધ્યમથી સમગ્ર ગુજરાતને જેણે ગૌરવ અપાવ્યું છે, એવા પીપી સવાણી અને મિતુલ ગ્રુપના ચેરમેન મહેશભાઈ સવાણી સાહેબ ઉપસ્થિત થયા છે. એમનું પણ સ્વાગત કરું છું. સર્વે સંતો, નવરત્નો અને મુખ્ય મહેમાનને વિનંતી કરીશ, ગોપાલભાઈ વસ્ત્રપરા કરતા હરતા સમાહરતા અને ભામાશા એવા સેવા પુરુષને વિનંતી કરીશ, સર્વે સંતોને સાથે રાખી અને દીપ પ્રાગટ્ય કરી આભારી કરશે. આજના કાર્યક્રમના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત શ્રી નિર્મળાબા વિસામણ બાપુની જગ્યા પાળિયાદ, આઈ શ્રી વાલબાઈમાં શક્તિધામ ગરણી, કંકુ કેસરમાં રાજસ્થાન, મહંત શ્રી લવજી બાપુ, મહંત શ્રી વિજય બાપુ, નવે નવ રત્નો માન્ય શ્રી આનંદભાઈ ઝીંઝાલા, જગદીશભાઈ ડોડિયા, સવજીભાઈ ધોળકિયા, પિયુષભાઈ પટેલ, એન વાળા, દિનેશભાઈ ઇન્દ્રોડિયા, બિપિનભાઈ બદાણી અને હેમાંગભાઈ બદાણી, માન્ય શ્રી વસંતભાઈ ગજેરા, રાકેશભાઈ ધોળકિયાને પણ વિનંતી કરીશ, ગોરધનભાઈ ઝડફિયા સાહેબને પણ વિનંતી કરીશ, માનની મહેશભાઈ સવાણી સાહેબને પણ વિનંતી. આ દીપ પ્રાગટ્યને જોરદાર તાલીઓથી, સતત દીપ ન જલે ને એનો પ્રકાશ આપણા હૃદય સુધી ન જાય ને આપણને અનુભૂતિ સંધ્યા સમયે ન થાય, કૃષ્ણ પરમાત્માના ચરણોમાં, કુળદેવીમાં ખોડિયારના ચરણોમાં આ પ્રાર્થના એવી કરીએ. 5મા સમૂહ લગ્નના માધ્યમથી 6ઠો સમૂહ લગ્ન એવો થાય કે 600 દીકરીઓ જે બાકી છે આવતા એક જ સમૂહ લગ્નોત્સવમાં પૂર્ણ કરે. વિઘ્ન વિનાશક દેવ ગણપતિને આપણે પ્રાર્થના કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. તમામ પ્રકારના વિઘ્નોને પાર કરી આપણે સૌ આ કાર્યને સફળ બનાવીએ એવી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમસ્તુતે. દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપજ્યોતિ નમસ્તુતે. દીપજ્યોતિ નમસ્તુતે. દીપજ્યોતિ નમસ્તુતે. આજનો આ સેવાનો દીપકનો પ્રકાશ આપના સૌના હૃદય સુધી જાય. જે સંકલ્પ લીધો છે 1000 દીકરીઓને પરણાવવાનો, અમરેલી જેવા નાના એવા જિલ્લાની નોંધ સમગ્ર ગુજરાત અને હિન્દુસ્તાન લે, સમગ્ર ભારતના સેવા રત્નો પણ એવી પ્રેરણા લે. જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે સર્વજ્ઞાતિની દીકરીઓને કન્યાદાન કરી સમાજની અંદર સર્વ ઉત્થાન અને સેવાકીય કાર્યોની સરવાણી ગોપાલભાઈ વસ્ત્રપરાના માધ્યમથી સતત વહેતી રહે એવી કૃષ્ણ પરમાત્માના કુળદેવી ખોડિયારના ચરણોમાં પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્ય કર્યું. એ પરમ વંદનીય પરમ શ્રદ્ધેય નિર્મળાબા, સર્વે સંતો, મુખ્ય મહેમાનશ્રીઓ, ઔદ્યોગિક રત્નો અને સેવા રત્નોનું જેનું સન્માન થવાનું છે, બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. બધાને વિનંતી, સભા મંડપમાં સ્થાન ગ્રહણ કરી આભારી કરશો. સ્વાગત થાય ભેટ સોગાદથી તો કદાચ ભૂલાઈ જાય, સ્વાગત થાય ફૂલથી તો કદાચ કરમાઈ જાય, સ્વાગત થાય હૃદયના સ્પંદનોથી, શબ્દોથી તો હૈયે હૈયા હરખાઈ જાય. વિલિયમ વર્ડસવર્થનું એક વાક્ય છે, સ્પોન્ટેનિયસ ઓવરફ્લો પાવરફુલ પર્સન ફિલિંગ્સ. હૃદયના ઊંડાણમાંથી ઉદ્ભવતી ઉર્મિઓનો ઉમળકો એટલે સ્વાગત. અતિથિ દેવો ભવની ભાવના અભિવ્યક્ત કરવા માટે જેનું નામ જ કૃષ્ણ પરમાત્મા સાથે મળતું આવે છે. અને મેં કીધું એમ ગઈકાલે એક કલાકારે એમ કીધું, કૃષ્ણ પરમાત્મા સાથે 5000 વર્ષ પહેલા કા વાંસળી વગાડી છે ને કા ગાય ચરાવી છે, નહીતર 21મી સદીમાં આ શક્ય નથી. માત્ર ગોપાલભાઈ નહીં પણ એનો નાનો દીકરો વૈભવ જો ફોન ઉપાડે અને 21મી સદીમાં કરોડોમાં આળવતો હોય છતાં એ ફોનની શરૂઆત એવું કરે કે જય શ્રી કૃષ્ણ. આ હજારો પેઢીઓના પુણ્ય ભેગા થાય ને ત્યારે આવા સંસ્કારો 21મી સદીમાં કરોડપતિની ઘેરે આવે. એવો આદર્શ બાપ, એક દીકરી નહીં 400 દીકરીઓના બાપ બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થઈ ચૂક્યું છે. આશા રાખીએ આવતા વર્ષે 1000 દીકરીઓના બાપ બની સર્વજ્ઞાતિના સમૂહ લગ્નોત્સવને સફળ બનાવે એવું એકમાત્ર નામ આપણા જિલ્લાનું ગૌરવ ભામાશા ગોપાલભાઈ વસ્ત્રપરાને વિનંતી કરું. અત્રે ઉપસ્થિત થઈ શબ્દોથી સ્વાગત કરી આભારી કરશે ગોપાલભાઈ વસ્ત્રપરા. જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. પૂજ્ય બા ને મારા વંદન. જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટના આમંત્રણને માન આપી
અને સંતો, મહંતો, ભાઈઓ તથા બહેનો અને વાલા બાળકો, આ એક રામ સેતુની અંદર કોઈ હનુમાન બની અને કોઈ કિસ્કોલી બની અને સેવા આપવા પધાર્યા છો, તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ 5મા સમૂહ લગ્ન ખાલી સમૂહ લગ્ન નથી, રક્તદાન, નેત્રદાન, પર્યાવરણ, બેટી બચાવ આવા સામાજિક કાર્ય કરી અને એક સમાજને નવી રાહ બતાવવા માટે અમે હરેક વખતે આ સૌરાષ્ટ્રની અંદર આવા આયોજન કરવી છીએ. એની અંદર 10 વર્ષથી મેકી અને 80 વર્ષના વૃદ્ધ અમારી હારે સ્વયંસેવકે ખંભો ખંભો મિલાવી અને અમને સહકાર આપે છે. અને મંચ ઉપર પધારેલા સર્વ મહેમાનો હરેક વખતે અમારા આમંત્રણને માન આપી અને અમારા મંચને શોભાવી અને અમરેલી જિલ્લાને પણ ગુજરાતનું ગૌરવ વધારવામાં સર્વે મહાનુભાવોનો પણ એટલો જ ફાળો છે. તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ જાજુ નહીં કહેતા, મારા સમાજના ભાઈ બહેનો તથા બાળકોને ખાસ વિનંતી છે કે વ્યસન મુક્તિથી થોડા દૂર રહો. કાલે જ અમારા ચમારડી ગામની અંદર કન્યા કુમાર શાળાની અંદર એક કાર્યક્રમ હતો. 5મા ધોરણનો ભણતો વિદ્યાર્થી જે ગીતાનો સાર સાંભળ્યો, મેં એની પાસેથી જે શબ્દો સાંભળ્યા અને મારી સાથી ગજગજ આમ ફાટવા લાગી. મને એમ થયું કે હું આ કુમાર શાળાની અંદર 9 વાગ્યા સુધી ભણી, અભ્યાસ મેં 9 વાગ્યા સુધી કર્યો, એટલે 4 સોંપડી. અને આ કુમાર શાળાનો વિદ્યાર્થી એવો ગીતાનો ઉપદેશ આપે કે માણસ એમ કહે છે કે મારીથી આમ ન થાય, મારીથી આ ન થઈ શકે, મારાથી આ ન થઈ શકે, પણ માણસ ધારે તે કરી શકે છે. આપણે ખાસ કરીને તો કલ્પના કરવાની જરૂર છે, વિચાર કરવાની જરૂર છે. કારણ કે આપણે એમ કહીએ કે મારાથી આ ન થઈ શકે. એક માણસ જો પ્લાન બનાવી શકતો હોય તો બેસવા માટેની તો આપણે વિચાર કરી શકીએ છીએ. આપણે એક દિવસ એવું નક્કી કરીએ કે સુરતથી અમરેલીથી સુરત જઈ, રાજકોટથી બોમ્બે જઈ, કે હાલો ભાઈ રાજકોટથી બોમ્બે જવા માટેના 6,000-7,000 રૂપિયા છે, મારે એકવાર જીવનમાં પ્લેનમાં બેસવું છે. એટલે ઓટોમેટિક નક્કી થાય કે આ 7,000 રૂપિયા કમાવા જ પડશે. એટલે બધો સંકલ્પ તમારો પૂરો થશે. નક્કી કરો, સંકલ્પ નક્કી કરવો પડે. મારા જીવનની અંદર મારા સંકલ્પના ઘણા મારા મિત્રો સાક્ષી છે. મેં મારા જીવનમાં ક્યારેય પીછેહટ કરી નથી. અને ગમે એવી પરિસ્થિતિ આવી હોય તો હું પાળિયાદનો ઠાકર ને અમારા લેરા બાપાને શરણે કહું કે બાપા આમાંથી પાર ઉતારજો. મને વિશ્વાસ છે, હું કહું મારા મિત્ર સર્કલને ઘણાને કે મારો વિશ્વાસ કોઈ દે ન ડગે, કોઈની ગોળી ગોપાલ છમાડીની છાતીમાં ન કરે. વિશ્વાસ એ વાણ હાલે છે. વિશ્વાસ મિત્ર ઉપર એટલો વિશ્વાસ હોવો જોઈએ, ભાઈ ઉપર એટલો હોવો જોઈએ, બહેન ઉપર એટલો હોવો જોઈએ, ને બધા બાળકો ઉપર પણ એટલો હોવો જોઈએ કે આ મારા છે અને મારા જ રહેવાના છે.
હું એટલું બધું બોલી શકતો નથી અને હું કાંઈ કોઈ વક્તા નથી, પણ આ તો મને મનમાં આવે ને એ બોલું છું. અમારે હરીશભાઈને એ કે હું તમને લખી દઉં ભાષણ. મેં કીધું મારી પાસે લખેલું ભાષણ હાલશે નહીં બા, મારા દિલમાં આવે એ હું બોલીશ. હું 1993માં 6 મહિનાની 21 તારીખે સુરત ગયો છું અને મેં આ વિચાર મને કેમ આવ્યો કે મેં આ ગામની અંદર કોઈની પણ આતરડી દુભાવી હોય, આ જિલ્લાની અંદર, તાલુકાની અંદર, કે મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય, કે મને કોઈ સહકાર આપ્યો હોય, એનું ઋણ ચૂકવવા માટે હું આ કાર્યક્રમ હરેક વખતે મારા ગામની અંદર કરું છું. કારણ કે શહેરોની અંદર તો અમારે દાતાઓ સ્ટેજ ઉપર, અમારા મહેશભાઈ સવાણી અહીંયા બેઠા છે, મારા મિત્ર છે, એ પણ મારી જોડે એક શપથ લઈને બેઠા છે કે મારે પણ 1000 દીકરી પરણાવવાની છે. અમારા સૌજીભાઈ છે, એ પણ એ તો નક્કી નહીં 2000 પરણાવી દે, કારણ કે એ ચાલુ રાખે, અમે તો બંધ કરી દઈએ, અમારે પછી કેપેસિટી જોઈ ને. એટલે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી અને સર્વ ધર્મ સર્વ સમાજનું જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે, બા અમારી પાસે 10,000 સ્વયંસેવકો છે. હું 1 તારીખેથી અહીંયા આવ્યો તો 18 કલાક મારી હારે રહ્યા છે, 18 કલાક. અને આજે તમે જોજો કે ગમે ત્યાં ઊભા છે, એકવાર એમ નહીં કે એને સ્થળ નહીં છોડે, એને આનંદ છે. અને હરેક વખતે હું સુરતથી ભાગીને સમાડી એટલે વહી આવું છું. મને ગૌરવ છે મારા તાલુકાનું ને મારા જિલ્લાનું કે હું જિલ્લાના ચમાડી ગામે જન્મો અને આવા માણસોની વચ્ચે મને કાંઈ પણ આવો ગમે ત્યારે ગમે એવી જરૂર હોય ત્યારે બધાએ મને સહકાર આપ્યો છે. એટલે જાજુ નહીં કહેતા, ઘણા સંતો અને બીજા બધા આગેવાનો બોલવાના છે. કોઈના નામ લેવાતા રહી ગયા હોય તો સમાયાસના માગું છું સૌની પાસે. બસ એટલું જ કહીને વિનવું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ. એમના વ્યક્તિત્વને એક જ વાક્યમાં બિરદાવું તો થઈ અસવાર ચડી જા, જા તને સિકંદર મળશે, એક ચીથરું તું પહેરી લે, જા તને કલંદર મળશે. એક બૂંદ માટે આમ તડફે છે, શા માટે યુવાન? તારી પ્યાસ વધારી લે, જા તને આખે આખો સમંદર મળશે. આ છે ગોપાલભાઈ. થેન્ક યુ. રૂપલબેને એક લીટીમાં અભિવ્યક્ત કર્યું અને હું એને ખૂબ જ અંગત એક ફેમિલી મેમ્બર્સ તરીકે ઓળખું છું. 2 લીટીમાં અભિવ્યક્ત કરું. ना तलवार की धार છે, ना गोलियों की बोछार છે, गोपाल बंदा डरता है तो सिर परवरदिगार છે. આટલી હિંમત કાળજુ સિંહનું રાખી સેવાકી કાર્ય કરવા માટે ગોપાલભાઈએ બધાનો આભાર માન્યો. આભાર તો અમારે અમરેલી જિલ્લાવાળાએ માનવો જોઈએ કે તમે સુરત તાપી નદીના કિનારે દાનવીર કર્ણની ભૂમિ ઉપર માટીના કણકણમાં 1993 થી 2016 સુધીમાં 200 દીકરીઓને પોતાના અંગત સંપત્તિ પરસેવાના પૈસામાંથી પરણાવો છો ને એનો યશ બાબરા તાલુકાના ચમાડી ગામને, તમારા વતનને આપો છો, અમરેલી જિલ્લાને આપો છો. એ માટે અમરેલી જિલ્લો તમારો આભાર માને છે. ઊંચા હાથ કરી જોરદાર તાલીઓથી એમને જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા ગોપાલભાઈ વસ્ત્રપરાનો ખૂબ ખૂબ આભાર. વધારે સમય નહીં લેતા સંતોના આશીર્વાદ વગર બધું જ નકામું ગણાય. સંત, શિક્ષક અને સૈનિક રાષ્ટ્ર વિકાસના 3 આધારસ્તંભ છે. જો આ 3 આધારસ્તંભ કોઈ પણ રાષ્ટ્રમાં મજબૂત હોય તો વિશ્વની કોઈ તાકાત નથી ભારતીય સંસ્કૃતિને તોડી શકે. એવા ધર્મ, સંસ્કાર અને સત્સંગની સરવાણીનો ત્રિવેણી સંગમ એટલે સંતો. સર્વપ્રથમ જે જગ્યા ઉપર ગોપાલભાઈ વસ્ત્રપરા પરિવારને અને જે જગ્યાના માધ્યમથી જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ હમણાં થોડા સમય પહેલાં પૂજ્ય મોરારી બાપુની સપ્તાહની અંદર પણ જે પરિવારનો સંપૂર્ણ ખૂબ જ મોટું મુખ્ય યજમાનશ્રી તરીકેનું યોગદાન છે, સુંદર મજાના પ્રવેશ દ્વારો પણ જ્યાં બનાવેલા છે, એવી જગ્યા એટલે આપણી સૌની આસ્થાનું કેન્દ્ર, પરમ વંદનીય, પરમ શ્રદ્ધેય વિસામણ બાપુની જગ્યા, એમના પરમ પૂજ્ય મહંતશ્રી નિર્મળાબા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે આપણા સૌના માર્ગદર્શક, સેવા પ્રવૃત્તિના પ્રણેતા ભામાશા ગોપાલભાઈ
વસ્ત્રપરા અને શ્રીમતી મુક્તાબેનને વિનંતી કરીશ અત્રે ઉપસ્થિત થઈ સન્માનિત કરી મોમેન્ટો અર્પણ કરી આશીર્વચન મેળવી આભારી કરશે. પરમ વંદનીય પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય મહંત શ્રી નિર્મળાબા ગોપાલભાઈ પ્રાગજીભાઈ વસ્ત્રપરા અને શ્રીમતી મુક્તાબેન વસ્ત્રપરાને વિનંતી અત્રે ઉપસ્થિત થઈ આશીર્વચન મેળવી આભારી કરશે. સાથે જાદવભાઈને પણ વિનંતી કરીશ આ સન્માનમાં જોડાય આભારી કરશે. જાદવભાઈ પ્રાગજીભાઈ વસ્ત્રપરાને પણ વિનંતી. મુક્તાબેનને વિનંતી. અંગ્રેજીમાં એક વાક્ય છે, બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન ધેર ઇઝ અ વુમન ટેલિંગ હિમ ધેટ હી ઇઝ રોંગ. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. ગોપાલભાઈને આ સેવાકીય પ્રવૃત્તિ માટે ખભે ખભા મિલાવી અને કામ કરતા પરિવારના આદર્શ, આપણા સૌના આદર્શ એટલે શ્રીમતી મુક્તાબેન, એમને પણ વિનંતી કરીશ પરમ વંદનીય પરમ શ્રદ્ધેય નિર્મળાબાના સન્માનમાં સહયોગ આપી આભારી કરશે. શ્રીમતી મુક્તાબેન એમને પણ મંચ ઉપર જોરદાર તાલીઓથી આપણે આવકારીએ. ભાઈશ્રીએ કહ્યું કે ગોપાલભાઈને આટલી બધી સફળતા મળી કારણ કે મુક્તાબેન છે, પણ હું સાચું જ કહું કે ગોપાલભાઈને મુક્ત રાખ્યા મુક્તાબેને, તો જ ગોપાલભાઈ આટલું કામ કરી શક્યા ને. તો આપણે મુક્તાબેનને જોરદાર આપણે તાળીઓથી બિરદાવીશું. દોસ્તો, બીજું એક મને ખાસ કહેવાનું મન થાય છે કે આટલા બધા ફોટોગ્રાફર્સની વચ્ચે એક દીકરી પણ ફોટોગ્રાફી કરી રહી છે, તો એને પણ આપણે તાળીઓથી બિરદાવીએ. ખૂબ સરસ, ખૂબ સરસ. અને હવે સ્વાગતનો દોર આગળ લઈશું. શ્રીમતી મંજુબેન જાદવભાઈને પણ સંપૂર્ણ સેવાકીય પ્રવૃત્તિ માટે મુક્ત રાખતું પાત્ર એટલે પ્રાગજીભાઈને અર્ધાંગીની શ્રીમતી મંજુબેનને પણ જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. જાદવભાઈના પત્ની ધર્મપત્ની શ્રીમતી મંજુબેનને પણ વિનંતી મંચ ઉપર સ્થાન ગ્રહણ કરી બંને ભાઈઓ રામ લખનની જોડી સેવાકીય સરવાણીને માત્ર અમરેલી જિલ્લામાં જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં પહોંચાડવામાં સફળ રહેલો પરિવાર એટલે વસ્ત્રપરા પરિવાર જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી મુરબ્બી જાદવભાઈ તથા મુરબ્બી ગોપાલભાઈ, શ્રીમતી મંજુબેન અને શ્રીમતી મુક્તાબેનને વિનંતી કરીશ પરમ પૂજ્ય મહંત શ્રી નિર્મળાબાને પુષ્પહાર પહેરાવી શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરી આજના પવિત્ર અને પાવન ક્ષણે સન્માનિત કરી આ સન્માનને જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. સંતોના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પૂજ્ય નિર્મળાબાને વિનંતી કરું એવા પરિવારને આશીર્વાદ આપો કે આવતા વર્ષે 600 દીકરીઓનો સર્વજ્ઞાતિનો સમૂહ લગ્નોત્સવ થાય, સમગ્ર ગુજરાત એની નોંધ લે અને ગોપાલભાઈ વસ્ત્રપરાનો 1000 દીકરીઓ પરણાવવાનો સંકલ્પ પૂર્ણ થાય એવા આશીર્વાદની અપેક્ષા સાથે આપે સન્માન સ્વીકાર્યું બદલ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આઈશ્રી વાલબાઈમાં શક્તિધામ ગરણીથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમનું સન્માન કરવા માટે ભાઈ શ્રી રાજેશભાઈ જાદવભાઈ પંકજભાઈ ગોપાલભાઈને વિનંતી કરીશ. બંને ભાઈઓ આવશે. સાથે શ્રીમતી જ્યોતિબેન અને શ્રીમતી ક્ષમાબેન, શ્રીમતી ક્ષમાબેનને વિનંતી કરીશ તેઓ પણ મંચ ઉપર આવશે. મુક્તાબેન અને મંજુબેનને વિનંતી કરીશ તેઓ વાલબાઈમાં ગરણી ધામથી પધાર્યા છે, એમને સન્માનિત કરી આભારી કરશે. રાજેશભાઈ અને પંકજભાઈને પણ વિનંતી કરીશ. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત પરમ વંદનીય કંકુ કેસર ગઢવાલા, કંકુ કેસરમાં ગઢવાલા રાજસ્થાનથી પરમ શ્રદ્ધેય પધાર્યા છે, એમને સન્માનિત કરી આભારી કરશે. દરેક સન્માનને તાલીઓથી વધાવીએ. ક્ષમાબેનને વિનંતી મંચ ઉપર આવશે. આઈ શ્રી કંકુ કેસરમાં ગઢવાડા રાજસ્થાનથી પધાર્યા છે, એમને શ્રીમતી ક્ષમાબેન વસ્ત્રપરાને વિનંતી કરીશ. પંકજભાઈ સાથે સન્માનમાં સહયોગ આપી આભારી કરશે શ્રીમતી ક્ષમાબેન.
ત્યારબાદ પરમ પૂજ્ય લઘુમહંત શ્રી વિજય બાપુ આપા ગીગાની જગ્યા સત્તાધારથી પધાર્યા છે. એમને સન્માનિત કરવા માટે રાજુભાઈને વિનંતી કરીશ, રાજેશભાઈને વિનંતી કરીશ. પરમ શ્રદ્ધેય વિજય બાપુને સન્માનિત કરી આભારી કરશે. ત્યારબાદ આપણા હર હંમેશના દરેક પ્રસંગના સેવાકીય પ્રવૃત્તિના પ્રત્યક્ષ સાક્ષી એવા પરમ પૂજ્ય શ્રી એસપી સ્વામી કોઠારી શ્રી સ્વામિનારાયણ મંદિર પધાર્યા છે ગઢડાથી. એમને પંકજભાઈ વસ્ત્રપરાને વિનંતી કરીશ. એસપી સ્વામીશ્રીને સન્માનિત કરી આભારી કરશે પંકજભાઈ. એસપી સ્વામીના સન્માન માટે પંકજભાઈને વિનંતી. ત્યારબાદ નેસડી આશ્રમથી પધારેલ પરમ વંદનીય મહંત શ્રી લવજી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભરતભાઈ વસ્ત્રપરાને ભરતભાઈ હપાણીને વિનંતી કરીશ. ભરતભાઈ હપાણીને વિનંતી લવજી બાપુને સન્માનિત કરી આભારી કરશે. ચાપડા આશ્રમથી મુક્તાનંદ બાપુના શિષ્ય શ્રી પધારેલા છે. ત્યારે ભરતભાઈ જાદુભાઈ વસ્ત્રપરાને વિનંતી કરીશ. ભરતભાઈ જાદુભાઈ ઉપસ્થિત હોય તો વિનંતી કરીશ. મંચ ઉપર આવશે. ચાપડાથી પધારેલા પૂજ્ય બાપુને સન્માનિત કરી આભારી કરશે. પંકજભાઈને વિનંતી. વૈભવભાઈને વિનંતી. વૈભવભાઈ ગોપાલભાઈ વસ્ત્રપરાને વિનંતી. પાળિયાદથી પધારેલ ભૈલુભાઈને સન્માનિત કરી આભારી કરશે. મેસરિયા જગ્યાથી આપણી વચ્ચે પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. અમને વિનંતી કરીશ. રાજુભાઈ વસ્ત્રપરાને વિનંતી કરીશ સન્માનિત કરી આભારી કરશે. આ ઉપરાંત આમંત્રણને માન આપી મંચસ્થ મહાનુભાવોનું તો લાલ કેસરીઓ આપી અવિસ્મરણીય સ્મરણ રૂપે સન્માન કરેલ છે. પરંતુ મુખ્ય મહેમાન સ્વરૂપે અત્યંત વ્યસ્ત હોવા છતાં સેવા રત્નો અને ઔદ્યોગિક રત્નો આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમાં સર્વપ્રથમ આપણા સેવાકીય પ્રવૃત્તિને માર્ગદર્શન આપવા માટે હર હંમેશા ઉત્સુક એવા આ જિલ્લાના કન્યા કેળવણીના હિમાયતી કેળવણીકાર અગ્રણી ઔદ્યોગિક રત્ન લક્ષ્મી ડાયમંડ કંપની પ્રાઇવેટ લિમિટેડના માલિક વસંતભાઈ ગજેરા સાહેબ ઉપસ્થિત છે. ત્યારે ગોપાલભાઈને વિનંતી કરીશ. માનનીય શ્રી વસંતભાઈ ગજેરા સાહેબને સન્માનિત કરી આભારી કરશે. ગોપાલભાઈ વસ્ત્રપરા. એવું જ બીજું સેવા રત્ન પીપી સવાણી અને મિતુલ ગ્રુપના માધ્યમથી માત્ર સર્વજ્ઞાતિ લગ્નોત્સવ જ નહીં, શૈક્ષણિક પ્રવૃત્તિ અને સેવાકીય પ્રવૃત્તિ સુરતથી છેક અમરેલી જિલ્લા સુધી જેમના દાનની સરવાણીના આપણે સર્વે સાક્ષી છીએ એવા મહેશભાઈ સવાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે રાજુભાઈને વિનંતી કરીશ. મહેશભાઈ સવાણીને સન્માનિત કરી આભારી કરશે. રાજુભાઈ વસ્ત્રપરા. એવું જ આપણું મહેશભાઈ સવાણી આ દરેક સન્માનને તાલીઓથી વધાવીશું. એવું જ આપણું રાજસ્વી રત્ન પૂર્વ કેબિનેટ મંત્રી નાપ્સકોપના ચેરમેન માનની શ્રી સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી સાહેબ ઉપસ્થિત છે. ત્યારે જાદવભાઈને વિનંતી કરીશ. જાદવભાઈ વસ્ત્રપરાને વિનંતી કરીશ. દિલીપભાઈ સંઘાણી સાહેબને સન્માનિત કરી આભારી કરશે. જાદવભાઈ વસ્ત્રપરા. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદેશ ભાજપના માનની મંત્રીશ્રી અને આપણા સૌનું રાજસ્વી રત્ન એવા માર્ગદર્શક ગોરધનભાઈ ઝડફિયા સાહેબ ઉપસ્થિત છે. ત્યારે ગોપાલભાઈ વસ્ત્રપરાને વિનંતી કરીશ. આપના આ પાવન પ્રસંગે સન્માનિત કરી આભારી કરશે. ગોપાલભાઈ વસ્ત્રપરા, ગોરધનભાઈ ઝડફિયા.
ગોવિંદભાઈ ધોળકિયાના પ્રતિનિધિ સ્વરૂપે ભાઈ રાકેશભાઈ આવ્યા છે. ભરતભાઈ અપાણીને વિનંતી કરીશ. એવું જ આપણા વિસ્તારનું ગૌરવ પરિશ્રમને પગથિયા બનાવી બાબરા ઘોઘરાળા વિસ્તારને જ નહીં સમગ્ર ગુજરાતને જેણે દેશની સીમાઓને પહેલે પાર ગૌરવ અપાવ્યું છે એવો આપણો જ વિસ્તારનો લાડીલો હેમાંગ બધાની જોરદાર તાલીઓથી વધાવીએ. ગોપાલભાઈ, પંકજભાઈ, વૈભવભાઈ અને રાજુભાઈને વિનંતી કરીશ હેમાંગ બદાણીને આજના 5મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે સન્માનિત કરી આભારી કરશે. હું એમને વિનંતી કરીશ મંચ આગળ આવશે. આ સન્માન પૂર્ણ થાય ત્યાં સુધી સતત આપણે તાલીઓથી વધાવીશું. હેમાંગભાઈ બદાણી ક્રિકેટના ફટકાના માધ્યમથી આપ સર્વે નામથી પરિચિત છો. ઓલરાઉન્ડર છે, ફિલ્ડિંગમાં, બોલિંગમાં, વિકેટ કીપિંગમાં અને બેટિંગમાં પણ આપણા ઘોઘરાળા વિસ્તારનું અમરેલી જિલ્લાનું ગૌરવ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક મેચોમાં ભારતને વિજય અપાયો છે એવું આપણું ગૌરવ. હેમાંગ બદાણી જોરદાર તાલીઓથી આપણે વધાવીએ.